જય શ્રી કૃષ્ણ બધાને. હવે આગળ જોઈએ 12 સાયન્સની અંદર 13મું ચેપ્ટર ન્યુક્લિયસમાં ગુસેટની અંદર. બરાબર, અહીંયા આપણે 13મા ચેપ્ટર ન્યુક્લિયસના કેટલા સૂત્રોની સમરી જોઈએ અને સમજતા જઈએ કે શું કહેવા માંગે છે એક પછી એક, જેને કારણે તમે સારી રીતે એનો અભ્યાસ કરી શકો. સૌથી પહેલી શરૂઆત થાય છે ન્યુક્લિયસની ત્રિજ્યા. ન્યુક્લિયસની ત્રિજ્યા તો ત્રિજ્યા માટેનું સૂત્ર તમે જોઈ ગયા, આર બરાબર R0 e⁻1/3, જ્યાં એ પરમાણુ દળાંક અને R0નું મૂલ્ય 1.1. અહીંયા R0નું જે મૂલ્ય છે એ 1.1 છે. આરનું મૂલ્ય જો લખશો તો તમે 1.1 ગુણ્યા 10⁻15 R0નું મૂલ્ય છે. ઘણી જગ્યાએ 1.2 પણ આપવામાં આવે છે. એ એટલે પરમાણુ દળાંક. અને જો બે ત્રિજ્યા આપેલું R1 અને R2 તો બંનેનો ગુણોત્તર લઈએ, R1/R2 બરાબર A1/A2/1/3. પછી આવે છે ન્યુક્લિયસનું કદ. ન્યુક્લિયસના કદનું સૂત્ર થાય V બરાબર 4/3πr3. 4/3π, આરની જગ્યાએ R0 e⁻1/3 મૂકો એટલે કે R0 ઘન A, એટલે કે V ચલે છે A, V ચલે છે. શું કર્યું, આરની જગ્યાએ આરની કિંમત છે R0 e⁻1/3, અહીંયા મૂકી દીધા આપણે. તો R0નું ઘન ઇન્ટુ A એટલે V ચલે છે. એનો મતલબ કે જેનું કદ વધારે એનો મતલબ કે એનું પરમાણુ દળાંક વધારે, અથવા તો પરમાણુ દળાંક જેનો વધારે કદનું મૂલ્ય વધારે. તમને હું એમ કહું કે ભાઈ યુરેનિયમ છે ને ઝિંક છે, તો કોનું કદ વધારે હોય, તો એ કોનું વધારે પરમાણુ દળાંક, તો યુરેનિયમનું. તો V પણ યુરેનિયમ માટે વધારે. પછી ન્યુક્લિયસની ઘનતાનું મૂલ્ય છે ઘનતા બરાબર Ma 4/3πr0 e⁻1/3 × 3. આ આપણે સૂત્ર પ્રમાણે ગયા છીએ. અહીંયા સમજી લેજો, આ જે છે M/V સૂત્ર પ્રમાણે છે. ઘનતા ρ બરાબર M/V. આખું કદ જે આગળ જોઈ ગયા આપણે, આખું કદ અહીંયા મૂકી દીધું આપણે. M એટલે ન્યુક્લિયનનું સરેરાશ દળ, એક ન્યુક્લિયન એટલે પ્રોટોન અથવા તો ન્યુટ્રોન, અને એક ટોટલ દળ Ma થઈ જાય, ન્યુક્લિયસનું કુલ દળ. બરાબર. ન્યુક્લિયસની ઘનતા જનરલી 10⁻17 કિલોગ્રામ પ્રતિ મીટર ઘનના ક્રમની આપણને મળે છે. જો કે 2.3 ગુણ્યા 10⁻17 છે, પણ એટલે હાલ પૂરતું આપણે એને આ રીતે લખીએ છીએ, 2.17 અથવા 10⁻17 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. બહુ જ વધારે પ્રચંડ ઘનતા કહેવાય ન્યુક્લિયસની. આ ન્યુક્લિયસની ઘનતા છે. પછી કેટલાક બીજા મૂલ્યો પર છે. 1 mu, 1 એટમિક માસ યુનિટ બરાબર 1.66 ગુણ્યા 10⁻27. આ મૂલ્યો યાદ નહીં રાખો તો બી ચાલશે. 1.66 10⁻27 kg. 1 mu એટલે અનુત્તેજિત કાર્બન 12નો 12મો ભાગ, 12th પાર્ટ. અનુત્તેજિત કાર્બન 12નો 12મો ભાગ. આની ગણતરી તમે કેમિસ્ટ્રીમાં કરેલી છે, છતાં પણ જો ગણતરી કરવી હોય તો 1/1 ગ્રામ માટે એટલે કે 6.023 ગુણ્યા 10⁻23 વડે એને ભાગો 1 ગ્રામને, એટલે આટલા કિલોગ્રામ મળે. કિલોગ્રામ, બરાબર. એટલે એ સૂત્ર પર તમે શોધી શકો છો. આ ન્યુક્લિયસની ઘનતા, એટલે અમુક ઘનતાના રિલેટેડ કોઈ કન્સેપ્ટ આવે તો એનો ઉપયોગ કરી શકાય. AMU ને રિલેટેડ કોઈ કન્સેપ્ટ આવે તો એનો ઉપયોગ કરી શકાય. AMU ક્યાંથી મળે છે, તો આ AMU એટલે કે 1/12 પાર્ટ અનુત્તેજિત કાર્બનનો. પછી અમુક મૂલ્યો બહુ સમય થઈ ગયા હોય તો તમે ભૂલી ગયા હોય તો આ મૂલ્યો પણ યાદ રાખજો. ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31 કિલોગ્રામ. પછી પ્રોટોનનું દળ 1.67 10⁻27 કિલોગ્રામ. બરાબર. દરેક દળને AMU પણ ફેરવેલું છે. 0. જેમ કે ઇલેક્ટ્રોનનું દળ 0.000 5486 AMU. પ્રોટોનનું દળ 1.00 7276 AMU. ન્યુટ્રોનનું દળ 1.00 865 AMU. હાઇડ્રોજનનું દળ Me વત્તા MP 1.6729 10⁻27 kg, એટલે કે 1.0078 AMU. આ દરેકના દળ આપેલા છે.
અમુક દડો યાદ હોય તો વધારે સારું, તો તમારી ગણતરીઓ સહેલી બને, થોડો આઈડિયા તમને એમસીક્યુમાં આવે. કારણ કે એક માર્કના એમસીક્યુ જે તમે સોલ્વ કરવાનો છે એમાં અમુક મૂલ્ય આપેલા હોય, અમુક મૂલ્ય ના આપેલા હોય, એટલે એવું જરૂરી નથી કે બધા મૂલ્યો હોય, તો અમુક મૂલ્યો યાદ હોવા જરૂરી. ન્યૂટનનું દળ ખાસ જરૂરી. આ ચેપ્ટરમાં ન્યૂટનના દળનો મેક્સિમમ ઉપયોગ થાય છે 1.0008685. પ્રોટોનમાં 727 કરી, ઘણી જગ્યાએ 728 હોય, છગડો કાઢીને અહીંયા 28 પર કરી દેવામાં આવે. અને ઇલેક્ટ્રોન માટે 000 5486 અથવા તો 54 એ રીતે પણ ગોઠવણ કરી દેવામાં આવે છે. જોઈ લે એક વખત આ સૂત્રો. દળ અને ઉર્જાનું પરસ્પર રૂપાંતરણ. તો દળ ડેલ્ટા એમ અથવા કોઈ બી દળ હોય અને ઉર્જામાં રૂપાંતર કરવું તો એ બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર. આઇન્સ્ટાઈનનું સૂત્ર છે એ બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર. એમ બરાબર 1 એમયુ, સી બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય તો 1 એમયુ બરાબર 931.48 એમઈવી और 1 इलेक्ट्रॉन वोल्ट बराबर 1.6 × 10⁻−19 जूल. बराबर आ एक गोठवण पण याद रखो. एम बराबर 1 एमयू होय तो 1 एमयू बराबर 931.48 एमईवी. એટલે ઉર્જાને જો તમારે એમઈવીમાં ફેરવવી હોય અથવા તો દળને ઉર્જામાં ફેરવતું સૂત્ર તો એ બરાબર એમસી સ્ક્વેર જ છે જ. આઇન્સ્ટાઈનનું ફેવરેટ સૂત્ર જેને કહીએ છીએ. પણ એ સિવાયનું મૂલ્ય પણ યાદ રાખવું પડે. 1 એમયુ બરાબર 931.48 એમઈવી. પછી દળ ક્ષતિ. ન્યુક્લિયસની દળ ક્ષતિ કઈ રીતે શોધાય છે? તો ન્યુક્લિયસની દળ ક્ષતિ એટલે કે ટોટલ પ્રોટોનની સંખ્યા ગુણ્યા પ્રોટોનનું દળ, ન્યુટ્રોનની સંખ્યા ગુણ્યા ન્યુટ્રોનનું દળ, એ બધાનો સરવાળો કરો અને પછી જે ન્યુક્લિયસ તૈયાર થાય એનું દળ, એની બાદબાકી કરો તો એ ડેલ્ટા એમ દળ ક્ષતિ મળે. હવે તમે 2 કિલો ભેગા કરો અને 4 કિલો કર્યા હોય તો બંને કિલો ભેગા કર્યા પછી 4 કિલો થવા જોઈએ, એની જગ્યાએ 4ની જગ્યાએ 3.9 કિલો થાય તો એનો મતલબ દળ ક્ષતિ કેટલી થઈ? 0.1. જેમ કે એક ચા બનાવવાનું ઉદાહરણ લઈએ કે બી ચા બનાવતા હોય વ્યક્તિ તો એની અંદર દળનું ખાંડનું દળ કરે, પાણીનું દળ, દૂધનું દળ, ચાનું દળ, બધાના દળ કરીને, મસાલાઓનું દળ, બધું દળ કરીને માપી લે અને બધાનો સરવાળો કરે ટોટલ. માન લો કે બધો ટોટલ માન લો કિલો થયો અને પછી ચા બની ગયા પછી સરવાળો કરીએ તો કિલોની જગ્યાએ ધારો કે 100 ગ્રામ કે 50 ગ્રામ ઓછા તો એ ક્યાં ગયા છે? તો એ ઉર્જા સ્વરૂપે એટલે કે વરાળ સ્વરૂપે મુક્ત થઈ ગઈ હશે. એ જ રીતે અહીંયા પણ એવું થાય કે પ્રોટોન અને ન્યુટ્રોનને ભેગા કરીએ તો આપણી જે ઉર્જા છે એ વરાળ સ્વરૂપે મુક્ત થઈ જાય છે. એને દળ ક્ષતિ કહેવાય છે. અને આ દળ ક્ષતિનું રૂપાંતર, આ દળ ક્ષતિ એટલે જ આપણી બંધન ઉર્જા. જેની દળ ક્ષતિ વધારે એના બંધન ઉર્જા પણ વધારે. બંધન ઉર્જા એટલે ડેલ્ટા એમ સી સ્ક્વેર. એટલે એનું સૂત્ર બન્યું આખાને સી સ્ક્વેર વડે ગુણી નાખો એટલે તમને બંધન ઉર્જા મળે. પછી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું સૂત્ર છે EBN બરાબર બંધન ઉર્જા પ્રતિ ન્યુક્લિયોન. EB બંધન ઉર્જા છેદમાં એ EBN અપોન EBN બરાબર બાઇન્ડિંગ એનર્જી પ્રતિ ન્યુક્લિયોન. પછી આલ્ફા કણો 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનના બનેલા છે. હિલિયમના ન્યુક્લિયસ. હવે આલ્ફા કણો, હવે 3 પ્રકારના ઉત્સર્જનની આપણે વાત કરીશું. આલ્ફા ઉત્સર્જન, બીટા ઉત્સર્જન અને ગેમા ઉત્સર્જન. આલ્ફા ઉત્સર્જન એટલે કે આલ્ફા કણો ન્યુક્લિયસમાંથી જ્યારે આલ્ફા કણોનું ઉત્સર્જન થાય ત્યારે ન્યુક્લિયસમાંથી 2 પ્રોટોન અને 4 એટલે કે ટૂંકમાં ઝેડમાંથી 4 એટલે કે પરમાણુ ક્રમાંકમાંથી 2 અને પરમાણુ દળાંકમાંથી 4નું ઉત્સર્જન થાય. કારણ કે આલ્ફા કણો એ 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનના બનેલા છે. હિલિયમના ન્યુક્લિયસ 2He4, આ હિલિયમનું ન્યુક્લિયસ છે 2He4, તેનો વિદ્યુત ભાર 2e. હવે આ જે આલ્ફા કણ જે હિલિયમનું ન્યુક્લિયસ છે જેનો વિદ્યુત ભાર 2e છે, જ્યારે બી કોઈ પણ કણમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય ત્યારે હંમેશા યાદ રાખવું કે બે જે પરમાણુ ક્રમાંક છે એમાંથી 2 જાય અને અહીંયા 4 છે એટલે એમાંથી 4 જાય એટલે Z - 2 E - 4. બીજું પરમાણુ ક્રમાંક બદલાય એટલે ઓટોમેટિકલી તત્વ પણ બદલાઈ જાય. એટલે અહીંયા X હોય તો મેં અહીંયા Y લખ્યું. બરાબર. જેમ કે એક ઉદાહરણ લઈએ આપણે. જેમ કે તમારી પાસે ઓક્સિજન ઉદાહરણ છે 8O16. હવે એમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થયું તો શું થશે? 8 માંથી 2 ગયા એટલે કેટલા વધ્યા? 6 નંબરનું તત્વ એટલે કાર્બન. કાર્બન એમાંથી 16 છે, 16 માંથી કેટલા જશે? 4. કેટલા વધ્યા? 12. તો જો ઓક્સિજનમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય તો કાર્બન બની જાય.
બરાબર, આને કહેવાય આલ્ફા ઉત્સર્જન. આ એક જસ્ટ ઉદાહરણ લીધેલું છે. આપણે તો જનરલી 92 યુરેનિયમ 293 ને યુરેનિયમ ને એવા પરમાણુ માટે વધારે આ બધી પ્રક્રિયાઓ જોવાની. પણ કોઈ બી પ્રક્રિયામાં આલ્ફા કણનું ઉત્સર્જન આપે તમને તો એટલું યાદ રાખવાનું કે ભાઈ હંમેશા તેમાંથી પરમાણુ ક્રમાંકમાંથી 2, પરમાણુ દળાંકમાંથી 4. પછી બીટા કણનું ઉત્સર્જન થાય તો બીટા કણો ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોન જ છે. ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોન. પોઝિટ્રોન એટલે ધન ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોન એટલે ઋણ વિદ્યુતભાર. હવે નિયમ પ્રમાણે જેમાંથી કોઈ બી તત્વ જો ઋણ વિદ્યુતભાર મુક્ત કરે તો એનો ધન વિદ્યુતભાર વધે. તો અહીંયા પણ એવું થાય છે. જો આ ઝેડ એક્સ એમાં ઝેડ એક ઇલેક્ટ્રોન મુક્ત થાય, આ ઇલેક્ટ્રોન મુક્ત થયું તો ધન વિદ્યુતભાર વધ્યો Z+1. અને હંમેશા ઇલેક્ટ્રોન પોતાની સાથે એન્ટી ન્યુટ્રિનો લઈને આવે, એન્ટી ન્યુટ્રિનો લઈને આવે. આ એનો ભાઈબંધ છે. તમે ભણી ગયા થિયરીમાં કે ભાઈ ઇલેક્ટ્રોન એટલે એની સાથે એનો ભાઈબંધ એન્ટી ન્યુટ્રિનો આવે. અને એ જ રીતે જો પોઝિટિવનું સર્જન થાય +1 તેની સાથે ન્યુટ્રિનો આવે. હવે ધન વિદ્યુતભારમાંથી એક ધન વિદ્યુતભાર દૂર થઈ ગયો તો એક ઘટી જાય. આમાં ધનમાંથી ઋણ મુક્ત થાય છે એટલે ધન વધે છે. જેમ કે Cl એક Cl માઇનસ કેમ લખીએ છીએ? કારણ કે એક મેળવે, એક ઇલેક્ટ્રોન મેળવે છે. એને પ્લસ કેમ લખીએ છીએ? કારણ કે એક ગુમાવે, જે ગુમાવે એ ધન બને. એટલે આ ગુમાવે છે ઇલેક્ટ્રોન એટલે ધન, આ મેળવે છે એટલે ઋણ. બરાબર. અને પોઝિટ્રોન સાથે હંમેશા ન્યુટ્રિનો અને ઇલેક્ટ્રોન સાથે હંમેશા એન્ટી ન્યુટ્રિનો. આખી પ્રક્રિયા યાદ રાખજો એટલે ગમે તેવા સોલ્યુશન આવે તમે આનો ઉકેલ મેળવી શકો. જો ગેમા કિરણનું ઉત્સર્જન થતું હોય તો એ દ્રવ્ય કણો નથી, એ માત્ર વિદ્યુત ચુંબકીય તરંગો છે. એટલે એને કારણે કોઈ બીજી અસર થતી નથી. માત્ર એ ઉર્જા લઈને આવે, ઉર્જામાં જ ફેરફાર થાય. જે રીતે ન્યુટ્રિનો પણ ઉર્જા લઈને આવે એ રીતે ગેમા કિરણો પણ ઉર્જા જ લઈને આવે. બીજો કોઈ એમાં ફેર પડતો નથી. એટલે જે કંઈ ઇફેક્ટ આવે એની ઉર્જાની ઇફેક્ટ આવે. પછી એક્ટિવિટી ભણીએ પહેલાં ન્યુક્લિયસમાં થતા બીટા કણોનું ઉત્સર્જન. હવે ન્યુક્લિયસમાં બીટા કણો તો હોય જ નહીં. જોવા જઈએ તો ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા? ન્યુક્લિયસ તો પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું હોય ન્યુક્લિયસ તો પછી ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા? તો એ ઇલેક્ટ્રોન ક્યાંમાંથી બને છે? ન્યુટ્રોન અને પ્રોટોનમાંથી. જેમ કે પ્રોટોન, સમજો આ પ્રોટોન છે, પ્રોટોનમાંથી ન્યુટ્રોન બને તો પ્રોટોન પોતાનો ધન વિદ્યુતભાર ગુમાવી દે છે. એટલે પ્રોટોનનો ધન વિદ્યુતભાર અહીંયા આવી ગયો. એટલે પ્રોટોન વિદ્યુતભાર વિહીન એટલે કે ન્યુટ્રોન બની ગયો. અને મેં આગળ વાત કરી એ પ્રમાણે પોઝિટ્રોન આવે ધન ઇલેક્ટ્રોન તો પોતાના ભાઈબંધ ન્યુટ્રિનોને લઈને આવે. એવી રીતે ન્યુટ્રોન જે કશું જ નથી એ એક ઋણ વિદ્યુતભાર ગુમાવી દે. એટલે જે ઋણ ગુમાવે એ ધન બની જાય. એટલે અને આ ઇલેક્ટ્રોન પોતાના ભાઈબંધ એન્ટી ન્યુટ્રિનો લઈને આવે. એટલે ન્યુટ્રોનમાંથી પ્રોટોન, પ્રોટોનમાંથી ન્યુટ્રોન. આ રીતે પ્રક્રિયા યાદ રાખવાની. બરાબર. કોઈ બી જગ્યાનો ઉપયોગ થઈ શકે. પછી આવે છે રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટી I = dN/dt. બરાબર. વિભંજન દર અને એનું લખાય છે I = -λn, જ્યાં લેમડા એક ક્ષય નિયતાંક. ક્ષય નિયતાંક એટલે ક્ષય બતાવે. આ શું છે આખી પ્રક્રિયા? તો યુરેનિયમ જેવા કેટલાક રેડિયો એક્ટિવ તત્વો છે પોતાનામાંથી સ્વતઃ વિકિરણનું ઉત્સર્જન કરે છે અને પોતે ક્ષય પામે છે. એ ક્ષય કઈ રીતે પામે? એ પોતાની જાતે જ એક્ટિવ થઈ જાય છે, જેને એક્ટિવિટી કહીએ છીએ. ક્ષય પામે છે. તો આ ક્ષય માટે I = -λn dN/dt -λn, જ્યાં લેમડા એક ક્ષય નિયતાંક છે, જ્યાં લેમડા એ ક્ષય નિયતાંક અને n એ t = t સમય અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા. બરાબર. જેને આપણે કહીએ છીએ એક્ટિવિટી. હવે જેના માટે લેમડા વધારે એ તત્વ અલ્પજીવી કહેવાય. એટલે કે લેમડાનું મૂલ્ય બહુ વધારે એટલે વધારે પડતું ક્ષય થાય. લેમડાનું મૂલ્ય ઓછું તો ક્ષય ઓછું થાય. લેમડા એક ક્ષય બતાવે છે, ક્ષય બતાવે છે જેનો એકમ છે પ્રતિ સેકન્ડ અથવા તો પ્રતિ દિવસ. આ લેમડા છે જે ક્ષય બતાવે છે. યાદ રાખજો. ટી સમય અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n = n0 e⁻ λt. હવે n એ t = t સમય અવિભાજિત અને n0 એ t = 0 સમય અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા. બરાબર. અને એવા t સમય એક્ટિવિટી I ચાલે છે n. હવે આ જે અવિભાજિત અણુની સંખ્યા છે બંનેમાં અવિભાજિત છે એ બી યાદ રાખજો. એને આપણે એક્ટિવિટીમાં ફેરવી દઈએ તો એક્ટિવિટી I ચાલે છે n. એટલે કે જેટલા પ્રમાણમાં તત્વો હાજર હશે એટલા પ્રમાણમાં એક્ટિવિટી થશે. બહુ વધારે તત્વો તો વધારે એક્ટિવિટી.
બરાબર. બહુ વાંચવાનું બાકી તમે વધારે એક્ટિવ હો, બહુ ઓછું વાંચવાનું બાકી તમે ઓછા એક્ટિવ હો. હવે જે હોય એની વાત કરું, જે નથી થતા તો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે એન વધે તો આઈ વધે, એન ઘટે તો આઈ ઘટે, એટલે આઈ ચલે છે એન. તો આઈ બરાબર આખું એનની જગ્યાએ આઈ, એન ઝીરોની જગ્યાએ આઈ ઝીરો ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. હવે અહીંયા આઈ એટલે ટી બરાબર ટી સમય એક્ટિવિટી, આઈ ઝીરો એટલે ટી બરાબર ઝીરો સમય એક્ટિવિટી. બરાબર. આ જે એક્ટિવિટી છે એના કેટલાક એકમો છે જે હમણાં આપણે રહી ગયા હતા. એ એક્ટિવિટીનો પહેલો એકમ છે ક્યુરી. મેડમ ક્યુરીની યાદમાં એને ક્યુરી કહેવાય છે. એક ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10 ડીકે પર સેકન્ડ, ડીકે અથવા તો વિભંજન પર સેકન્ડ, એને એક ક્યુરી કહેવાય. એક બેકવેરલ, બેકવેરલ બહુ જૂનો અને જાણીતો એકમ છે. એક બેકવેરલ એટલે એક ડીકે પર સેકન્ડ, એક વિભંજન પર સેકન્ડ. એક સેકન્ડમાં એક વિભંજન થાય તો એક બેકવેરલ. એક સેકન્ડમાં 3.7 ગુણ્યા 10 વિભંજન થાય તો એક ક્યુરી. અને રધરફળ એક નવો એકમ છે, તમને ટેક્સ્ટબુકમાં નથી મળે, નહીં મળે. 10⁶ વિભંજન પર સેકન્ડ. એક રુથરફળ બરાબર 10⁶ વિભંજન પર સેકન્ડ, એટલે કે એક સેકન્ડમાં 10⁶ વિભંજન થતા હોય તો એક રધરફળ. બરાબર. મોટા ભાગે એક સેકન્ડમાં ઘણું બધું વિભંજન થતું હોય છે, એટલે આ ક્યુરી એકમમાં આપણે વધારે પડતું જોવા મળે છે. બેકવેરલ તો બહુ નાનો એકમ કહેવાય. પછી અર્ધાયુ. અર્ધાયુ કોને કહેવાય? તો જે સમયમાં અવિભંજિત અણુઓની સંખ્યા પ્રારંભિક સંખ્યા કરતા અડધી થઈ જાય. તેને કહેવાય અર્ધાયુ. કેટલા સમયમાં જે હતી એના કરતા અડધી થાય. બરાબર. તમે પેલો આલેખ દોર્યો હતો, જો તમને યાદ હોય તો, આ એન અને આ સમય ટી. આ સમય એટલે કે n0, અને પછી કોઈ એક સમય એવો મળે કે જ્યાં એ n0/2 બતાવે. તો આ જે સમય છે એ તમારો ટાઉ 1/2. આ સમય તમારો ટાઉ 1/2. બરાબર. અને એના પરથી એક સૂત્ર બનાવ્યું છે કે ભાઈ n/n0 બરાબર 1/2 રેસ ટુ n. એટલે કે એક અર્ધાયુ હોય તો n0/2, બે અર્ધાયુ હોય તો n0/4. આ પણ કન્સેપ્ટ હતો તમારો કે ભાઈ એક અર્ધાયુ હોય તો n બરાબર n0/2. પછી જો બે અર્ધાયુ હોય તો n બરાબર n0/4. એટલે પછી 3 હોય તો n0/8 એટલે 2 રેસ ટુ n, જ્યાં n બરાબર t/τ1/2 અથવા t બરાબર કુલ સમય બરાબર n × τ1/2, જ્યાં n એ અર્ધાયુની સંખ્યા છે. એટલે એક અર્ધાયુ હોય, બે અર્ધાયુ હોય, 3 અર્ધાયુ હોય, એના પ્રમાણે સમીકરણ આપણને મળે. બરાબર. આ અર્ધાયુ થયું. પછી સરેરાશ જીવનકાળ એટલે કે જે જીવનકાળ દરમિયાન અવિભજિત અણુઓની સંખ્યા પ્રારંભિક કરતા ઈમાં ભાગની થાય. આ પ્રારંભિક ઈ ઘણી જગ્યાએ એક્ટિવિટીમાં પણ લખાય છે કે ભાઈ I0 એક્ટિવિટી ઈમાં ભાગની થાય એ સમય, તેને સરેરાશ જીવનકાળ ટાઉ કહેવાય. સરેરાશ જીવનકાળ અને અર્ધાયુ વચ્ચેનો સંબંધ અહીંયા આપણને આપેલો છે કે ભાઈ ટાઉ બરાબર ટાઉ 1/2 0.693, 1/0.693 કરો એટલે 1.44 ટાઉ 1/2, અથવા ટાઉ બરાબર 144% ટાઉ 1/2. એટલે ટાઉ એ 144% છે ટાઉ 1/2, અને ટાઉ 1/2 એ 69.3% ઓફ ટાઉ છે. બરાબર. આ રીતે પણ તમે બંનેનો સંબંધ મેળવી શકો છો. આના પરથી હોમવર્ક તમને આપું કે ભાઈ ટાઉ અને ટાઉ 1/2 માંથી કોણ મોટું છે નક્કી કરજો. ટાઉ મોટા છે કે ટાઉ 1/2 મોટા છે? ટાઉ મોટા છે કે ટાઉ 1/2 મોટા છે નક્કી કરજો, તો તમને ખબર પડી જશે. બરાબર. ના ખબર પડે તો ટાઉ કે ટાઉ 1/2 કોઈ કિંમત લઈ લો અને પછી નક્કી કરો કોણ મોટું છે. તરત ખબર પડી જશે. જોકે સૂત્રમાંથી જ ખબર પડી જાય. આ બે સૂત્ર જુઓ ને એમાંથી ટપ્પી પડી જાય કે કોણ મોટું છે ને કોણ નાનું છે. આ ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન છે એટલે. પછી શાખા વિભંજન. એક સાથે ઘણું બધું વિભંજન સાથે થતું હોય. એક સાથે વિભંજનનો મતલબ શું? ભાઈ એક જ સમય આલ્ફા કણ અને બીટા કણ બંનેનું ઉત્સર્જન થાય ત્યારે કુલ લેમડા બંનેનો સરવાળા જેટલો થાય, અને પછી ટાઉ બરાબર 1/λ એ સૂત્ર પરથી
આવું સમીકરણ મળે 1 લેમડા આલ્ફા વત્તા 1 લેમડા બીટા, અથવા તો લેમડા બરાબર 1 ટાઉ, લેમડા આલ્ફા બરાબર 1 ટાઉ આલ્ફા, લેમડા બીટા બરાબર 1 ટાઉ બીટા, અને 0.693 વડે એને ગુણી નાખો તો આ સૂત્ર મળે કે 1 ટાઉ 1/2 બરાબર 1 ટાઉ 1/2 આલ્ફા પ્લસ 1 ટાઉ 1/2 બીટા. અને શાખા વિભાજન કહેવાય, એક સાથે ઘણા બધા વિભાજનો થતા હોય ત્યારે, બરાબર. આવા એમસીક્યુ પણ પૂછાયેલા છે કે એક સાથે આલ્ફા કણ અને બીટા કણ બંનેનું સર્જન થાય, તો બંને માટે પરિણામી ટાઉ 1/2, પરિણામી ટાઉ અને પરિણામી લેમડા આ રીતે શોધાય. 3 સૂત્રો મગજમાં બેસાડી દેવાના. આ 3 એની રીત છે. પછી તાપ ન્યુક્લિયસ સંલયન પ્રક્રિયાઓ માં ખાલી એક સૂર્યની પ્રક્રિયા યાદ રાખવાની આપણે કે બે પ્રોટોન 1h1 ભેગા કરે એટલે એક ડ્યુટેરોન બનાવે 1h2 અને એક ઇલેક્ટ્રોન આવે. ઇલેક્ટ્રોન આવે એટલે સાથે સાથે પોતાના ભાઈબંધ એન્ટી ન્યુટ્રિનોને લઈને આવે, બરાબર. પછી આ ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન સાથે ભેગા થાય એટલે 2 ગેમા. ઉર્જા આપણે યાદ રાખતા નથી. પછી એક ડ્યુટેરોન અને એક પ્રોટોન એટલે કે 2he3 હિલિયમ પરમાણુ ન્યુક્લિયસ તૈયાર થયું. અને આવા બે હિલિયમ ભેગા થાય એટલે ઓરિજિનલ આપણું મેઇન હિલિયમ 2he4 તૈયાર થશે અને બે પ્રોટોન છૂટા પડે. હવે ટૂંકમાં અહીંયા આપણને બે હિલિયમની જરૂર છે. એના માટે આ જે ઉપરની પહેલી 3 પ્રક્રિયાઓ છે એ 2 વખત કરવી પડે. એ પ્રક્રિયાઓ 2 વખત કરવી પડે, બરાબર. એટલે ટોટલ 1h1 કેટલા ઉપયોગમાં લીધા તમે? તો 1 2 3 3 2 6 એટલે કુલ 6 1h1 તમે ઉપયોગમાં લીધા, કારણ કે ઉપરની 2 વખત થાય. એમાંથી તમે 2 1h1 પાછા મેળવ્યા એટલે તમને મળ્યા કેટલા? 4. તમને 4 1h1 પાછા મળ્યા. એટલે સૂર્યમાં થતી આ પ્રક્રિયામાં કુલ 4 પ્રોટોનનો ઉપયોગ થાય, બરાબર. 4 પ્રોટોનનો ઉપયોગ થાય. આ પ્રક્રિયા પણ તમારે યાદ રાખી લેવાની. ઉર્જાની બહુ જરૂર નથી, ખાલી એટલું યાદ રાખવાનું કે ઉપરની 3 પ્રક્રિયા 2 વખત અને પછી નીચેની પ્રક્રિયા થાય. અને છેલ્લામાં છેલ્લો કન્સેપ્ટ થોડું વધારાનું JEE નીટવાળા માટે પણ કામ લાગે અને ઉપરની પ્રક્રિયાઓ તમારા ગુજકેટવાળા માટે કામની છે. આ જે છે એ ગુજકેટવાળા માટે કે ભાઈ જો કોઈ પણ આલ્ફા કણનું ઉત્સર્જન થાય અને ક્યુ ઉર્જા મળે તો ક્યુ ઉર્જા કઈ રીતે મળે? તો mx - my - mhe × c², અથવા તો k આલ્ફા એની ગતિ ઉર્જા કેટલી મળે? આલ્ફા કણની ગતિ ઉર્જા આ જે આલ્ફા કણ છે એની, તો a - 4/a × q, અને y ની ગતિ ઉર્જા 4/a × q. આ 2 સૂત્રો યાદ રાખી લેવાના. નીચેના પણ સૂત્રો છે. જો ગામા કિરણનું ઉત્સર્જન થતું હોય અને y સ્થિર સ્થિતિમાં આવતો હોય તો k આલ્ફા બરાબર my પ્લસ m આલ્ફા વત્તા my × q - e, ky બરાબર m આલ્ફા m આલ્ફા વત્તા my q - e, જ્યાં e અને y એ વિકિરણની ઊર્જા છે, બરાબર. આ રીતે આપણે ગોઠવણ કરી શકીએ. સારું, અહીંયા આપણે આપણું લેક્ચર સમાપ્ત કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.